गुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। दयानंद पंचकम આખું સ્તોત્ર અત્યારે આપણે નહીં બોલીએ. પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક. સદા સ્મેરવક્ત્રમ કૃપાપૂર્ણનેત્રમ સ્થિરમ દીનમિત્રમ जनप्रीतिपात्रं सुविज्ञातशास्त्रं कषायाक्तवस्त्रं दयानन्दरूपं वदाचार्यमीडे सदा शान्तिमूर्तिं सदा क्षान्तिमूर्तिं सदा दान्तिमूर्तिं सदा सत्यमूर्तिं प्रमाणप्रवृत्तिं दिशन्तं सुकीर्तिं दयानन्दरूपं मदाचार्यमीडे दयानन्दरूपं मदाचार्यमीडे। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। હવે કઠોપનિષદ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. આપણે શાંતિ મંત્રનો અર્થ પહેલા કરીએ. જે આપણે બોલ્યા ને, સહનાવવતુ સહનાવવતુ સહનૌ ભુનક્તુ, એની છે ને સંધિ છૂટી પાડવાની હોય. સહનૌ અવતુ સહનૌ ભુનક્તુ, ભુનસ્તો નહીં પણ ભુનક્તુ, સહનૌ ભુનક્તુ. સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનૌ અધિતમ अस्तु अधितम अस्तु मा विद्विषा वहै. ओम शांति शांति शांति. બહુ સરસ મંત્ર છે અને બહુ જરૂરી મંત્ર છે. ઓમ એ ભગવાનનું નામ છે. ઉપનિષદમાં ઓમનું બહુ બધું વર્ણન હોય વિસ્તારથી. એટલે ઓમકાર બહુ પવિત્ર અને અત્યંત પ્રિય, ઉપનિષદને પણ અત્યંત પ્રિય, અથવા તો એનો અર્થ સીધો તેવો પણ થાય, ઉપનિષદ પ્રકાશિત પરમેશ્વર. ઓમકાર એટલે ઉપનિષદ દ્વારા પ્રકાશિત થતું તત્વ. એટલે એવું નહીં સમજવાનું કે ઉપનિષદ એને પ્રગટ કરે છે. ઓમકાર જ સર્વત્ર પ્રગટ છે. ઓમકારનું જે સ્વરૂપ છે એમાં આપણો સમાવેશ થઈ જાય ઉપનિષદની દ્રષ્ટિએ, અથવા તો પારમાર્થિકતાની દ્રષ્ટિએ, સત્યની દ્રષ્ટિએ. ઓમકારની અંદર જીવ, જગત, ઈશ્વર બધા સમાઈ જાય. આપણી બુદ્ધિ એવી છે કે આપણે જાત જાતનું વિચારીએ છીએ. આપણને ખબર નથી કે આપણા વિચારોમાં કેટલી સત્યતા છે. એટલે હવે શું ઉપનિષદ શું કરે એમાં? પણ ઉપનિષદ તો એટલું જાણે છે કે જે છે તે બ્રહ્મ છે, જે છે તે પરમેશ્વર છે. આ આપણા ખ્યાલ છે કે હું જીવ છું, બાકીનું મારા કરતાં જુદું જગત છે, અને પછી મારા બેમાં જે નથી, મારામાંય નથી અને જગતમાંય નથી, પણ ક્યાં છે? ક્યાં રાખ્યો છે આપણે? ઉપર.
ઉપરવાળો જાણે. એ આપણી સમજ છે, આપણી સમજ છે. અને આ સમજના આધારે આપણા જન્મો નીકળી રહ્યા છે અને ભૂતની જેમ ભટકીએ છીએ. એ આપણને ખબર નથી, અજ્ઞાન છે, આપણને ખબર નથી. પણ ઉપનિષદને ખબર છે કે પરમાત્મા સિવાય કશું નથી. જેને ચેલેન્જ આપે છે ઉપનિષદ કે સર્વમ ખલુદમ બ્રહ્મ, જે છે પરમાત્મા છે, પરમેશ્વર છે, તો મારી સમજ કેમ આવી છે એવો આપણને વિચાર નથી આવતો. કારણ કે દરેક જણ આવો વ્યવહાર કરે છે, દરેકની જીવન જીવન રીત આવી જ છે. બધા એવું જ માને છે કે હું જીવ છું, મારા સિવાયનું જગત છે અને ઉપરવાળો ઈશ્વર છે. પછી એ જ અજ્ઞાની જગતમાં, અજ્ઞાની મનુષ્યોમાં બે વિભાગ છે આપણી દ્રષ્ટિએ. આપણે પાડીએ સમજ માટે કે કેટલાક લોકો એવા છે કે જે એવું કહે છે કે અમે ભગવાનમાં માનીએ છીએ, ભગવાન છે. કેટલાક લોકો એમ કહે છે કે ભગવાન નામની વસ્તુ નથી. એટલે એમની જીવન જીવવાની રીત જુદી હોય. જેવું માનતા હોય કે ભગવાન નથી, એમની જીવન જીવવાની રીત એમની પોતાની પ્રમાણે હોય. આપણે વળી એમના કરતાં પોતાની જાતને સારા માનીએ કે ભાઈ અમે આસ્તિક છીએ, એ લોકો તો નાસ્તિક છે, અમે ભગવાનમાં માનનારા છીએ. અને માટે આપણે શું કરીએ, આપણા જીવનમાં ભગવાનને લાવવાનો પ્રયાસ કરીએ. કેવી રીતે કરીએ? મંદિરમાં જઈએ, પ્રાર્થના કરીએ, તીર્થયાત્રા કરીએ, કરીએ ને, કંઈક કરીએ ભગવાનને ધ્યાનમાં રાખીને. દાન, ધર્મ, તીર્થયાત્રા, આપણને જે અનુકૂળ હોય આપણે કરીએ. નામ સ્મરણ, આપણી વ્યવસ્થા છે આ પ્રકારની. બધું કરીએ ખરા, પણ અંદર સમજ કેવી, કંઈક ઘટના બને કે કશુંક આપણું ધારું ના થાય, અને અથવા આપણે જવાબ ના આપવો હોય, આપણે આપણી રીતે કરવું હોય અને જવાબ આપવો જ પડે એવું હોય, તો આપણી પાસે જવાબો તૈયાર છે. કેવા? ઉપરવાળો જાણે. મારા જીવનમાં ખરાબ કોણે કર્યું? ઉપરવાળાએ. સારું કોણે કર્યું? ઉપરવાળાએ. ઉપરવાળો, ઉપરવાળો, ઉપરવાળો. એટલે નાસ્તિકમાં આટલું જ ફેર. એ લોકો કહે છે ઈશ્વર નથી, આપણે કહીએ છીએ ઈશ્વર છે. પણ પછી છે એટલે શું, ક્યાં છે, કેવો છે, ક્યારે છે, શું કરે છે, એ બધું જાણવામાં રસ નહીં લેવાનો. છે, મંદિરમાં છે, અને પાછું હું કહું એ મંદિરમાં, મને જ્યાં શ્રદ્ધા છે ત્યાં. અંબાજીમાં શ્રદ્ધા હોય તો અંબાજીમાં બિરાજમાન છે. કોઈ માતાજીનું સ્વરૂપ છે એમાં ઈશ્વર છે. કે દ્વારકાધીશ આપણે એમને માનતા હોય તો એ કૃષ્ણમાં કે શિવમાં એમ છે શ્રદ્ધા આપણી, કે કોઈ ગ્રુપમાં એ રહેલો છે. અને પછી આપણે એને બાંધી દીધેલો છે કે આ મંદિરમાં પેલા ભૂતને બાંધે ને, ભગવાનને આપણે બાંધી દીધેલો, મંદિરમાં એની સ્થાપના કરી દીધી. એટલે મારે જરૂર પડે ત્યારે હું ત્યાં જઉં. દિવસે કોઈ દિવસને હું પસંદ કરું, તે દિવસે હું ઉપવાસ કરું, તીર્થયાત્રા કરીએ આપણે એમને ધ્યાનમાં રાખીને, બધું કરીએ. એને એક મંદિરમાં સ્થાન આપ્યું, ઘરમાં ક્યાંક સ્થાન આપ્યું, બધું કરીએ. પણ ભગવાનને રાખીએ કેવો? આપણાથી જુદો. આપણાથી જુદો. કેમ? તો કે આપણી સમજ એવી છે અને એવું જ છે એમ માનીને જીવીએ છીએ પાછા. આ આપણી આસ્તિક લોકોની સમજ છે. અને આપણે સંતુષ્ટ છીએ કે ના ના ના, અમે તો બહુ શ્રદ્ધાળુ છીએ અને ભગવાનનો વિશ્વાસ રાખનારા છીએ, એમના ભરોસે જીવનારા છીએ, એમ પોતાની જાતને મહાન સમજીએ છીએ. એને લોકો આધ્યાત્મિકતા કહે છે. આધ્યાત્મિકતા અને એને કોઈ સંબંધ નથી. એ અધ્યાત્મ નથી, એ ધર્મ છે, જીવન જીવવાની રીત છે, આસ્થા છે. અધ્યાત્મ ક્યારે શરૂ થાય આપણા જીવનમાં? કે જો ઉપનિષદ આવું કહેતું હોય કે સર્વમ ખિલોદમ બ્રહ્મ, આ ઓમકારનો અર્થ શું થાય? ઉપનિષદના દ્રષ્ટિએ તો ઉપનિષદથી પ્રકાશિત તત્વ, એટલે કે ઉપનિષદ તો શું કરે? જ્ઞાન આપે. ઉપનિષદ કેમ દિવાનને પ્રગટ ના થતું હોય? પુસ્તક એટલે ઉપનિષદ એવું તો કહેવાય નહીં. પણ ઉપનિષદના કહેવા પ્રમાણે જે સર્વત્ર છે, સર્વ નામરૂપમાં છે, સર્વ સમયે છે, સર્વ સ્થળે છે, સર્વ અવસ્થામાં છે, એ જે તત્વ છે, ઉપર નીચેની સાથે સંબંધ નથી, અંદર બહારની સાથે સંબંધ નથી. અંદરે છે, બહારે છે, ઉપરે છે, નીચે છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ઉપર નીચે, અંદર બહાર, સર્વત્ર જે તત્વ છે એનું નામ ઓમકાર. સમજ પડી?
આ બધી સમજ સાથે જ્યારે આપણે ઓમકારનું સ્મરણ કરીએ તો એ આખી જુદી વસ્તુ બની જાય, તો ભગવાન સુધી પહોંચવાનું એક માધ્યમ બની જાય. તો આપણે ગમે તે મહાન દેવતાના દેવી દેવતાના નામ જપ કરીએ, ગમે તેટલી વાર કરીએ, પણ મારી સમજ એવી હોય કે ઈશ્વર એટલે ઉપરવાળો, તો સંતોષ મળે મને કે મેં ભગવાનનું નામ લીધું. પણ આપણે હતા ત્યાં જ રહીએ. ઉપનિષદ આવું નથી ઈચ્છતો, ભગવાન આવું નથી ઈચ્છતો. ભગવાને મનુષ્યનો જન્મ એટલા માટે આપ્યો કે આવા પ્રશ્નો આપણી અંદર થાય. ઈશ્વર જો નજીક બધામાં હોય તો હું કેમ એને ઉપર રાખું છું, ઉપર કેમ સમજું છું, મંદિરમાં કેમ સમજું છું, અન્યત્ર કેમ સમજું છું, હું મારામાં કેમ ઈશ્વરને સમજવાનો પ્રયાસ નથી કરતી. મારી અંદર એ તત્વ તો હોવું જ જોઈએ ને. તો મારી અંદર રહેલા તત્વને સમજવાનો પ્રયાસ હું કેમ નથી કરતી, અને લોકોની ઉપર આશ્રિત થઈને હું કેમ જીવું છું. મોટો પ્રશ્ન થવો જોઈએ, કારણ કે કોઈને પરતંત્રતા ભરેલું જીવન ગમતું નથી, અને જન્મથી મૃત્યુ સુધી મનુષ્ય પરતંત્રતા જ અનુભવે છે. પહેલાં માતા પિતા સાથે બાળકો અવસ્થામાં એના ઉપર આપણે આશ્રિત હોઈએ. મોટા થયા પછી તમે લગ્ન કરો, એની પહેલાંની અવસ્થામાં ભાઈ બહેન હોય તો એના પર આશ્રિત. મોટા થયા પછી પતિ પત્ની એકબીજા પર આશ્રિત. ક્યાંય કોઈને આશ્રય મળે નથી, પણ દુનિયાને એવું લાગે કે હા કોઈક છે, અને આપણને એવું લાગે કોઈક છે. પછી બાળકોના લગ્ન થઈ જાય એટલે બાળકો ઉપર આશ્રિત. પછી વૃદ્ધાવસ્થામાં આપણે થોડું ઘણું ભગવાનનું નામ લેતા થઈએ, જ્યારે સમજાય કે ખરેખર મારો કોઈ આશ્રય ખરેખર નથી. જ્યારે સમજાય, નથી સમજાતું ઘણાને, એટલે રોતા હોય છે, આશ્રય હોતો તો નથી. પણ પછી પોતાના અહંકાર છોડતા નથી કે હું તો મારી રીતે જીવી લઈશ, ગમે તેમ કરીને જીવી લઈશ, ગમે ત્યાં જીવી લઈશ. મારો ભગવાન છે ને. હવે તારો ભગવાન છે તો પહેલાં જ જાણ ને તું મારો ભગવાન છે નો, ખાલી શ્રદ્ધા રાખવા પૂરતો. એ ભગવાન જ્યારે મારી નજીક જ હોય, મારી અંદર જ હોય, તો હું એને કેમ ના જાણું? એવો આશ્રય લો ને. એવું કોઈના તાકાત નથી આવતી. પડી હું મોટી બહુ શક્તિ જોઈએ એના માટે. સૌથી સરળ હોય તો ઈશ્વર, સૌથી નજીક હોય તો ઈશ્વર, સૌથી સરળ હોય તો ઈશ્વર, અને જેમાં સફળતા મળે જ એવી જો કોઈ રીત હોય, કોઈ કર્મ હોય, તો આ એક જ કર્મ એવું છે કે જેમાં સફળતા મળે જ. એવું કોઈને કર્મ નથી, કારણ કે તમારે બીજા પાસે શીખવું પડે, બીજા ઉપર આશ્રિત જવું પડે. હું બીજા સંસારમાં બીજા બધાનો આશ્રય લઉં, પણ આ જ્ઞાન માટે મારો અહંકાર મને સાથ આપે નહીં. ના જવું, હું ના જવું. મારી રીતે સત્સંગ કરો. તમે છે ને મને કહો કે આમ સત્સંગ થાય, અમે કરીએ જ છીએ ઘરે, પણ કેમ નથી દેખાતા? અમે અમારી રીતે કરીએ જ છીએ. એટલે એને સત્સંગની વ્યાખ્યાની પોતાની હોય કે આવું કરવું એનું નામ સત્સંગ. એટલે વેદાંતનો સત્સંગ આખો જુદા પ્રકારનો છે. એને ઉપાસનાને કોઈ સંબંધ નથી. તમે ગમે ત્યારે જપ કરતા હો, સ્તોત્ર પાઠ કરતા હો, ભૂખ્યા રહેતા હો, વેદાંત એની સાથે કોઈ સંબંધ નથી. એ તો તમારું જીવન છે, એ તો હોવું જોઈએ. કરો ન કરો તમારી મરજી, એનાથી કલ્યાણ છે એની કોઈ પ્રશ્ન નથી. પણ અંત જેને કહે ને કે સર્વ પ્રકારે દુઃખમાંથી મુક્તિ, એ તો શેનાથી થાય? ઉપનિષદના જ્ઞાનથી, ઉપનિષદના ઉપદેશથી. એ જ્યારે જાણવાનો પ્રયાસ કરીએ, એના માટે બુદ્ધિ વાપરવી પડે. એના માટે ઉપનિષદ કહે છે એ રીતે આપણે પોતાની જાતને તૈયાર કરવી પડે. એનું નામ વૈરાગ્ય, એનું નામ ત્યાગ, એનું નામ અધ્યાત્મ. અધ્યાત્મ અહીંથી શરૂ થાય કે હવે હું મારી બુદ્ધિનો ઉપયોગ જાણવા માટે કરીશ, કે હું જેને જીવ કહું છું એ જીવ માટે ઉપનિષદ શું કહે છે, ઉપનિષદને શું સમજાવું? હું જેને ઈશ્વર કહું છું એ ઈશ્વર વિશે ઉપનિષદ શું કહે છે? મારી પોતાની સમજ જે હોય તે, મારી શ્રદ્ધા માટે કે ઉપનિષદ વચ્ચે નથી આવવાનું, ના નથી પાડવાનું, પણ ઉપનિષદ ભગવાન વિશે શું સમજાવે છે, ઉપનિષદ જીવ વિશે શું કહે છે, અને ઉપનિષદ ભગવાન વિશે શું કહે છે? આપણી બુદ્ધિમાં 3 તત્વો છે ને, જીવ, જગત અને ઈશ્વર. ઉપનિષદની દ્રષ્ટિએ આવા 3 વિભાગ નથી. રોજ મંત્ર પણ બોલીએ છીએ આપણે, શ્લોક બોલીએ છીએ, ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તય નમઃ. બોલીએ છીએ ને આવું. તો એમાં ભલે 3 શબ્દ વપરાય, ઈશ્વર, ગુરુ
અને આત્મા. વેરી ગુડ. ઈશ્વર, ગુરુ અને આત્મા. આત્મા એટલે જીવાત્મા. 3 શબ્દ ભલે ઉપનિષદમાં વપરાયા, પણ એ આપણી સમાજની જેમ જીવ જગત ઈશ્વર એ વાત નથી કરતો. એ 3 તત્વની વાત નથી કરતો. એ તો કહે છે કે આવા 3 તત્વના રૂપમાં કોણ પ્રગટ થયું છે? ઈશ્વરો ગુરુરાત્મેતિ. ઈશ્વર, ગુરુ અને આત્મા આવા 3 રૂપમાં વ્યોમવેદ વ્યાપ્ત દેહાય. ખરેખર આ 3 વિભાગમાં, 3 દેહમાં, 3 મૂર્તિમાં આકાશની જેમ વ્યાપ્ત એક જ તત્વ છે, અને એ છે દક્ષિણામૂર્તિ ભગવાન. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તય નમઃ. આ અધ્યાત્મ છે. એક જ તત્વ કેવી રીતે 3 રૂપમાં રહેલું છે. ખરેખર 3 વિભાગ નથી. એટલે જીવ જગત ઈશ્વર એ 3 વિભાગ છે, આપણી સમજ છે, પણ એ સમજ સાચી નથી. ભલે બધાની બુદ્ધિમાં હોય, ભલે જીવનનો પાયો એ જ હોય, પણ એ સત્ય નથી. તો એ 3 વિભાગ મારી બુદ્ધિમાં કેમ છે એમાં જાણવું પડે ને. લોકોની બુદ્ધિમાં કેમ 3 વિભાગ છે? ઉપનિષદ કે સમજાવે છે કે નહીં આ બધી વસ્તુ? તો ઉપનિષદનો વિષય જ એ છે. ઉપનિષદનો વિષય જ એ છે. એમાં એક કઠોપનિષદ, એના દેવતા કોણ, ગુરુ કોણ છે ખબર છે? કઠોપનિષદના બધા ઉપનિષદમાં ગુરુ હોય ને. યમરાજા. બીક લાગે યમરાજાનું નામ લેતા. કોઈ યાદ કરતું છે યમરાજા? કોઈ ના કરે. ના કરાય. યમરાજાને કોઈ યાદ કરે, સ્મરણ કરે? કોઈ ના કરે. હા, એ તો ખાલી બોલે બોલે. પેલા ગરડા માજી છે ને, રોજ બોલે ભગવાન ક્યાં સુધી મને લઈ લે ને. કેટલાક આપણા લોકો હોય ઓળખીતા, બહુ દુઃખી થતા ફોન કરે આપણને કે મારા માટે પ્રાર્થના કરો કે મને બોલાવી લે ભગવાન. મેં કીધું હમણાં જ મોકલે છે, પતી ગયું, બીજી વાર ના બોલે. અથવા તો ઘરમાં કંઈક અચાનક પેલું શું કહે, દુર્ઘટના બની, ભૂકંપ થયો, તો સૌથી પહેલા ભાગવાની તૈયારી એ લોકોની હોય. એ તો ખાલી બોલે. જીવ બિચારો થાકી ગયો હોય, દુખ્યો એટલે બોલે. તો કોઈને મૃત્યુ ગમે નહીં. યમરાજ એટલે મૃત્યુ. કોઈ એને યાદ ના કરે. ભાઈ દૂર રહેજો, તમારા દૂતને ના મોકલતા. બાકી યમરાજા ચૂપચાપ આવે છે. આ તમારાથી ચલાતો નથી એટલે દૂત મોકલે એને. આપણે ગાંઠીએ છીએ, આપણે ધ્યાનમાં ના લઈએ. નથી ચલાતો એટલે શું? ગણાયથી નથી ચલાતો. સફેદ વાળ આવી ગયા તો શું થયું? ના ના, દૂત આવ્યો કે નહીં? નોટિસ આવી કે નહીં? એ દૂત એને કહેવાય. નોટિસ આવી ને આપણે કેવા હોશિયાર છે, આપણે કાળા કરી દેવા. એટલે કે યુદ્ધ પાછા જાય, દૂત પાછા જાય. આપણે એમ કે આપણે સ્માર્ટ છીએ. જાત જાતનું બધું બને છે, બધા દૂત જ છે ને. એટલે યમરાજા બહુ પ્રેમાળ છે એ દ્રષ્ટિએ. દૂતો મોકલે આપણને સાવચેત કરવા કે ભાઈ જો હવે તમારી યાત્રા શરૂ થઈ ગઈ છે આ બાજુ આવવાની, તો તમારે જે કરવાનું એ કિંમતી કામ કરી લો. અને આપણે આપણી રીતે જીવ્યા કરીએ છીએ. બાકી જે માણસ જાગી જાય એ શું કામ કરે? આપણા દેશમાં હું નથી માનતી કોઈને ખબર ના હોય કે માણસનું જીવન છે એના માટે છે. બધાને ખબર છે મનુષ્યનો જન્મ મોક્ષ માટે છે. મોક્ષ માટે શું કરવું એ ખબર નથી. એટલે એમ બહુ પછી કંટાળીને માણસ 60 વર્ષે 65 વર્ષે ભક્તિ નહોતો કરતો, તો હવે એની દ્રષ્ટિએ જે ભક્તિ કહેવાય એ કરશે. દીવો કરવાનું શરૂ કરે કે 5 મિનિટ આંખો બંધ કરીને બેસે કે ફલાણું, એને જે ગમે કરે. એને એ એવું સમજે છે કે હું અધ્યાત્મ કરું છું, પણ એને અધ્યાત્મને કોઈ સંબંધ નથી. તમે જે ઉપાસના કરતા હો અને જે તમારી શ્રદ્ધા પ્રમાણે, તમારી સંપ્રદાય પ્રમાણે, તમારા ધર્મ પ્રમાણે તમે જે કરતા ભલે કરો, પણ અધ્યાત્મને એની સાથે કોઈ સંબંધ નથી. અધ્યાત્મ જેને કહે ને સૌથી ઊંચાઈ ઉપર છે, સૌથી ઊંચાઈ ઉપર છે. અધ્યાત્મમાં માત્ર આત્માને જાણવાની વસ્તુ હોય છે, જેમાં આત્માને જાણવામાં ઈશ્વર પણ આવી જાય,
જગત પણ આવી જાય. આત્મા એટલે એવું નહીં કે મારો આત્મા, મારા શરીરની અંદર જે રહે છે એ આત્માને જાણવાનો છે, એવું નથી. તો આપણે એવું કહીએ છીએ કે મારો આત્મા ને તમારો આત્મા. આત્મા એક જ છે અને એ આત્મા બધા જ જીવનું અધિષ્ઠાન છે. એટલે એ જે એક તત્વ છે એ તો બેસશે બધા. તમે આ બાજુ જુઓ તો ગોઠવાઈ જશે બધા. એટલે એક આત્મા જે બધાનું અધિષ્ઠાન છે એ ઉપનિષદ સમજાવે છે. ઉપનિષદથી પ્રકાશિત તત્વ છે અને એ પરમાત્માનું નામ છે ઓમ. ઓમ એ પરમાત્માનું નામ છે અને મેં કહ્યું એમ એ બધાનું સત્ય છે, બધાનું અધિષ્ઠાન છે. અહીંથી શરૂઆત થઈ. આવા પરમાત્મા એમને પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, એ પ્રભુ, સહનૌ અવતુ. અવતુ એટલે રક્ષા કરો. સહનૌ અમારા બંનેની રક્ષા કરો. હવે કયા બે હશે? આપણે બોલીએ તો ખરા પ્રાર્થના. આપણે તો આ પ્રાર્થના ક્યારે બોલાવતા? સ્કૂલમાં બધા સાથે હોય એમ કે સાથે, એનું ગુજરાતી ભાષાંતર હતો ને, સાથે જમીએ સાથે એને એમ કે સહનાવતું ગુજરાતી આ છે એટલે સહનાવતું આવું બોલીએ આપણે. એ બોલવાની રીતે ખોટી છે. સહનાવતું પછી છૂટું પડે. સહનવ અવતું શબ્દ એવો છે. એટલે સહનવ અમને બે જણા, અમારા બે જણાની રક્ષા કરો, આ પ્રાર્થના છે. કોણ બે જણા ભાઈ? એ તો અનેક જણા છે. તો બે જણા એટલે કોણ? શ્રોતા અને વક્તા. સમજ પડી? શ્રોતા એટલે કોણ? સોતા નહીં. શ્રોતા એટલે તમે સોતા નહીં, સમજતા, સાંભળતા. શિષ્ય બીજા ઘણા સાંભળવા આવે, આવી જતા રહે બિચારા, અને ખબર ના પડે કે શું ચાલી રહ્યું છે. અથવા કંઈ લેવા દેવા ના હોય, ભરાઈ ગયા હોય, કોઈકના કહેવાથી આવી ગયા હોય, પરાણે ખેંચાઈને આવી ગયા હોય. પણ જો એનો અંતરાત્મા જાગી ગયો હોય અને લાગે કે આ તો અમૃત છે, તો કામ થઈ જાય, તો એ શ્રોતા કહેવાય. નહીતર તમે બોલો આમ કરો, આમ શું જાય છે? જાય છે. શ્રોતા એટલે જે એલર્ટ છે, જે વક્તાની અંદર એક અનુકંપા પ્રગટ કરાવે છે. કૃપા, ભગવાનની કૃપા જે પ્રગટ કરી રહ્યો છે બેઠા બેઠા. શ્રોતા બહુ કામ કરે. ભગવાનની કૃપા પ્રગટ થાય એના માટે એ તૈયાર હોય. એટલે જે વ્યક્તિ આ ઉપનિષદનો ઉપદેશ સમજવા તૈયાર છે, ભગવાન એના પર કૃપા કરવા તૈયાર છે. કારણ કે ભગવાન કૃપા કરે તો કઈ રીતે કરે? તમને કપડાં આપ્યા, લતા આપ્યા, પૈસા આપ્યા, સ્વાસ્થ્ય આપ્યા, આપણે એને જ કૃપા કહીએ છીએ. પણ મારી બુદ્ધિમાં સાચી સમજ ઉત્પન્ન કરે કે હું જે ઉપનિષદને વાંચું છું કે સાંભળું છું એનો શું અર્થ થાય, એ આપણી બુદ્ધિમાં પ્રગટ કરવાનું કામ કોણ કરે? આપણે ખાલી સાંભળી શકીએ. એમાં આપણે કંઈ નથી કરતા, એ તો ભગવાનની વ્યવસ્થા છે. એટલે આ પૂછો, હે શું કહ્યું? પૂછો એ લોકો. તમે ગમે તેનું આમ કરો એટલે શું કે સંભળાય? આવું કરો સંભળાય? એટલે સાંભળવા માટે શું જવાબદાર છે? કોણ જવાબદાર છે? કોની કૃપાથી સંભળાય છે? એની કૃપાથી. એવું નહીં કે મારા કાન છે એટલે હું સાંભળું, મારી આંખો છે એટલે હું જોઉં, ભલે આમ કરું, પણ દેખાય ક્યારે? એની કૃપાથી. તો ક્ષણે ક્ષણે જેની કૃપાથી વ્યવહાર થઈ રહ્યો છે, બોલવાનો, સાંભળવાનો, ચાલવાનો, બેસવાનો, ઉઠવાનો, હરવાનો, ફરવાનો, એવું ના સમજવું. આપણો જીવનનો હરવા ફરવા એટલે આપણે જે કંઈ જીવનમાં કામ કરીએ છીએ નાના મોટા બધા માટે, આપણે એવી બુદ્ધિમાં, આપણી બુદ્ધિમાં બધું ભરાયેલું છે ને, એટલે આ કૃપા આપણને દેખાતી નથી કે આ નાની મોટી પ્રવૃત્તિમાં આપણને ભગવત દર્શન થતું નથી. પણ આ જ્ઞાન છે, શ્રદ્ધા નથી, આ જ્ઞાન છે. પ્રત્યક્ષ જોવાનું છે કે વાત સાચી છે. આમાં હું બોલું છું એ આવે છે જ ક્યાં? હું સાંભળું છું એ પણ નથી આવતું. તો મારી સમજ એવી જ છે કે હું સાંભળનાર અને હું બોલનાર, અહીંથી સંસાર શરૂ થાય છે. પણ આનંદ થવો જોઈએ કે ભાઈ બોલાય છે, ઈશ્વરની કૃપાથી બોલી શકાય છે.
ઈશ્વરની કૃપાથી સાંભળી શકાય છે. નાના મોટા કામ થઈ છે. આનંદ હોવો જોઈએ. આપણને એ નથી આનંદ. કેમ આનંદ નથી એ બધું ઉપનિષદ શીખવાડે છે. પણ ચાલો, ગુરુ અને શિષ્ય એટલે આ બંને. શ્રોતા એટલે સમજ પડી ને, માત્ર સાંભળી રહ્યો છે નહીં. સાંભળ્યા પછી કામ શું થવું જોઈએ? ઉતારવાનું આપણા હાથમાં નથી. એ જે સાંભળ્યોનો અર્થ, યોગ્ય અર્થ પ્રગટ થવો જોઈએ, જે ઉપનિષદના મનમાં છે, જે ઉપનિષદ આપણને કહેવા ઈચ્છે છે, જે ગુરુજી આપણને સમજાવવા ઈચ્છે છે, જે ઈશ્વર આપણને સમજાવવા ઈચ્છે છે, એ અર્થ આપણી બુદ્ધિમાં, શબ્દનો અર્થ આપણી બુદ્ધિમાં પ્રગટ થાય. એ કોની કૃપાથી થાય? ઈશ્વરની કૃપાથી. એમાં આપણું સામર્થ્ય નથી. સાંભળી તો લીધું, પણ અર્થ ના સમજાયો અથવા આપણી રીતે સમજ્યા તો પણ કામ થતું નથી. વિચાર કરો કે આમાં આપણો રોલ ક્યાં છે? આપણે શું કરવાનું? પ્રેક્ટિકલી આપણે શું કરવાનું? ચાલો, સાંભળવાનું, બરાબર. પણ સાંભળવા માટે અહીંયા આવવું પડે કે ના આવવું પડે? જાગવું પડે કે ના જાગવું? અહીંયા આવવાનું, એકાગ્રતા જોઈએ કે ના જોઈએ, એ બધી જવાબદારી આપણી. ભગવાન આ બધું કામ આપણને સોંપ્યું છે. બાકી બધું એ કરે. ભાઈ, મને સંભળાવવું જોઈએ તો એ વ્યવસ્થા એની છે. સમજાવવું જોઈએ એ બધી કૃપા એની છે. એમાં આપણો પુરુષાર્થ ના ચાલે. પણ મને સ્વતંત્રતા કેટલી આપી છે? હું અહીં સુધી આવું, આવ્યા પછી એ શાંતિથી બેસું, શાંત ચિત્તે બેસું, એવી રીતે બેસું કે જેથી આ વસ્તુ ગ્રહણ કરવા માટે એકાગ્રતા મળે. એટલે લોકો આમ બેઠા હોય ને આમ બેઠા હોય, માથું આમ હોય, આમ જોતા અંડા ફોડિયા મારતા હોય, ઘણી ઘણી રીત છે. બધી કથાઓમાં ચાલતું હોય ને. મને કોણે કીધું, હમણાં સરસ લોકો બધું લઈ આવે કે ઉપર કથા, જો કે મને ગમ્યું ને બોલવાનું, કે નીચે બેઠેલા ફોલે, કે ઉપર વાળાને બીજો શબ્દ પ્રાસ બેસાડે. શું ફોલે? એવું છે? ફોલે એટલે શું ફોલતા હશે? હા, ક્યાંથી ખબર પડી? અહીંયા યુપીમાં જાઓ તો એ લોકો એનું નીટિંગ કામ કરતા હોય, ગુંથવાનું કામ કરે. ત્યાં આપણે તુવેર ને વટાણા ઘરે બેઠા બેઠા એ બે કામ થાય. એટલે આ એ પ્રકારનો સત્સંગ નથી. એ બેસવાની રીત નથી. ઉપનિષદમાં બેસવાની રીત એટલે તમારું 100% અટેન્શન માગી લે. કોને શું લાભ છે નથી? તમે એકાગ્રતાથી સાંભળો, પ્રેમથી સાંભળો, એમાં કોને લાભ છે? બીજાને લાભ છે. શેના માટે કહેતા હશે બધું? આપણે એનો લાભ લઈ શકીએ. એટલે આપણે બેસી શકીએ, સાંભળી શકીએ, એકાગ્રતા આવે આપણી અંદર. અને આવતું અમારી રક્ષા કરે ભગવાન. રક્ષા કરે એટલે અમે આવી શકીએ અહીં સુધી, સાંભળી શકીએ, વચ્ચે કોઈ વિઘ્ન ના આવે, સાંભળ્યા પછી એનો અર્થ પણ સમજાય. વચ્ચે જો ઝૂકવું આવી ગયું તો ગયું. રામાયણ હોય તો ઠીક છે, રામજી વનમાં જ હોય 14 વર્ષ સુધી. તમે ઊંઘી જાઓ ત્યારે એ વનમાં હોય, અને જાગો ત્યારે તમને એમ લાગે મેં કંઈ ગુમાવ્યું નથી. પણ અહીંયા તો એક વાક્ય ગયું એટલે કનેક્ટિવિટી જતી રહી. શું બોલી ગયા ખબર ના પડે. પછી ખબર ના પડે ને એટલે હું તમને કંટાળો આવે. જેટલા સાવધાન હો, તમારી બુદ્ધિમાં બધું કનેક્શન જેમ જેમ આવતું જાય, પછી મજા આવે, સ્વાદ પછી આવે. એ કામ આપણું છે. એટલે અત્યારે એના માટે પ્રાર્થના છે કે અમારા બંનેની સ્થિતિ એવી રાખે. વક્તાએ જો બોલતા બોલતા આડે પાટે ચડી ગયો, ગાવાનું મન થયું, ગાવા માંડ્યો, એક બીજું એને જોક્સ કહેવાનું મન થયું, એ કહે તો ગયું, તો એનો કોઈ અર્થ નથી. એને સ્ફૂર્ણા ના થાય તો એનો કોઈ અર્થ નથી. એટલે એને પણ કૃપાની જરૂર પડે, ઈશ્વરની કૃપા. એટલે બંને માટે પ્રાર્થના છે, વક્તા અને શ્રોતા. સહનવ અવતુ. એટલે અમારા બંનેની બુદ્ધિમાં, ગુરુ અને શિષ્ય બંનેની બુદ્ધિમાં વિદ્યાના સ્વરૂપના પ્રકાશન દ્વારા રક્ષા કરે. રક્ષા કરે એટલે શું? ખાલી આમ બોડીગાર્ડની જેમ આપણી બાજુ રહે, આપણી આજુબાજુ ફરે એવું નહીં. રક્ષા કરે એટલે સમજવાનું, આપણી બુદ્ધિમાં અર્થ સાચો સ્ફુરે. જે કંઈ સાંભળીએ એનો સાચો અર્થ સ્ફુરે. અને એનો એટલે એને કહેવાય વિદ્યાનું પ્રકાશન થવું. તો વિદ્યા પ્રકાશિત થાય, એ દ્વારા ભગવાન રક્ષા કરે.
પછી વિદ્યાનું જે ફળ છે, વિદ્યાનું ફળ શું હોય? આમ અહીંયા બહુ મોટો વેદાંતનો જેને કે રહસ્ય છુપાયેલું છે. વિદ્યાનું ફળ શું હોય? હે, વેરી ગુડ, વેરી ગુડ. મને એમ કે લોકો એમ કહે છે મોક્ષ મળશે, ફલાણું મળશે, દીક્ષા મળશે. કારણ કે બધું ફળ એટલે શું? આપણે કોઈ પણ સ્તોત્ર કરે ને ફળ હોય, ફળશ્રુતિ. શિવલોક કમાવો આપનો, તેમને શિવલોકમાં જવા મળશે. પછી તમારી કામના, વિદ્યાર્થી વિદ્યામ લભે, ધનાર્થી લભે ધનમ. આ બધું ફળ કહેવાય. ધન મળવું, વિદ્યા મળવી, આરોગ્ય મળવું, કંઈક કશાકમાંથી છુટકારો મળવો, એને આપણે ફળ કહીએ. વેદાંતમાં આવા કોઈ ફળની વાત નથી. ત્યારે શું ફળ છે બ્રહ્મ વિદ્યાનું? હું પૈસાદાર થઈ જાઉં, મારો રોગ મટી જાય, બીજી કોઈ મુશ્કેલી દૂર થાય. વિદ્યાર્થી એક જ કામ થાય. શું થાય? મારી બુદ્ધિમાં અંધકાર છે, અજ્ઞાન છે, એ દૂર થાય અને એને એમાંથી જન્મેલો સંસાર, દુઃખ ભયાનક દાવાનળ છે, દરેક જીવને ખાઈ જાય છે. લોકો માથા પર ચાળે છે, એને ખબર નથી પડતી કે એનું કારણ શું. એને એમ લાગે કે મારા જીવનમાં આવું બન્યું, તેવું બન્યું, આ લોકો જવાબદાર છે, ગ્રહો જવાબદાર છે, ફલાણું જવાબદાર છે, આણે આમ કર્યું, પહેલાં આમ કર્યું. આમ માયા બધાને બીજી જ રાખે કે તમે અહીં જઈને આ કરી આવો, પેલી જગ્યાએ જઈને ફલાણું કરી આવો, અહીં દોરા બાંધી આવો, અહીંયા આટલી માનતા માની લો, અહીંયા આમ કરો, તેમ કરો. એટલે કોને આ બધું દુઃખમાંથી મુક્ત ના થવું હોય? એટલે બધાને બીજી રાખે ભગવાન. કોઈ જીવને એવું નથી થતું કે ભાઈ હું નિદાન સાચું જાણી લઉં કે મારા દુઃખનું ખરું કારણ કયું છે. કોઈક જ એવો પરમ ભાગ્યશાળી જીવાત્મા હોય જેને સમજાય કે તમામે તમામ પ્રકારના દુઃખનું કારણ એક જ છે. અને કયું છે? સ્વરૂપનું અજ્ઞાન. જો એ કરવા માટે તમને બુદ્ધિ સૂજે તો સમજવું કે તમારું હંમેશ માટેનું કલ્યાણ નક્કી થઈ ગયું, નક્કી થઈ ગયું. જો આટલું જ સૂજે કે મારા જીવનનો ઉપયોગ હું અજ્ઞાન દૂર કરવા કરીશ તો ભલું થઈ ગયું તમારું. બધી યાત્રાઓ ફળી ગઈ. નથી સમજાયું તો હજી ભગવાન તમને બિઝી રાખશે. ભગવાન શું કામ રાખે? ભગવાનને કેવી? ભગવાન તો રાહ જોઈને બેઠો હોય. જેમ કે આ ઉપનિષદના ગુરુજી છે ને યમરાજા, એને તો બહુ ખુશ થાય. એ તો બહુ ખુશ થાય કોઈ બ્રહ્મ વિદ્યા માટે કે આધ્યાત્મિક સત્સંગ માટે આવે ને તો બિચારાને બહુ આમ અંદરથી આશા જાગે કે હાશ મારાના ઘરે નહીં જવું પડે. કેમ નહીં જવું પડે? એને મુક્તિ મળી, જીવતા જ મુક્તિ મળી જવાની. પછી એનું શરીર લેવા હું શું કામ જવું? એ તો આમે શરીરની મેળાની વ્યવસ્થા જે થવાની લોકો જ કરી દે છે, મારે કંઈ લેવા જવાની જરૂર નથી. પેલું શરીર તો છે નહીં, એ મુક્ત થઈ ગયું અંદરથી. યમરાજા ફ્રી થઈ જાય કે ચલો મારી આટલી ડ્યુટી ઓછી થઈ ગઈ. પણ યમરાજા કહે છે કે નચિકેતા શું કરું? પુનઃ પુનઃ વશમ આપદ્યત મેં. ફરી ફરીને આ માણસ મારી પાસે આવે જ છે અને તક આપી ભગવાને એનો લાભ લેતો નથી. એટલે આટલું સમજાઈ જવું જોઈએ કે બ્રહ્મ વિદ્યાનું ફળ એક જ છે કે અજ્ઞાનમાંથી મુક્તિ. પછી ભલે કદાચ આ જન્મમાં આપણને જ્ઞાન ના થઈ જાય પણ પછી ભગવાન બંધાઈ ગયો. ભગવાને પછી આપણને મોક્ષ અપાવવા માટે જે જરૂરી હોય એ પ્રમાણે જન્મ આપવો પડે. એટલે બીજા બધા દુઃખમાંથી છુટકારો થઈ જ ગયો સમજો. પછી બીજા બધા દુઃખ તો કેવા હોય નાના મોટા, એ તો ચાલે, હવે ફોડી લઈએ આપણે, એનો બહુ વાંધો નથી. પણ જે દારૂણ દુઃખ આપણા હૃદયમાં છે, જીવ પીડાય છે જેનાથી, એ બધામાંથી મુક્ત થવાનો ઉપાય આપણને મળી જાય છે. બ્રહ્મ વિદ્યાનું આ ફળ છે. એટલે કહે છે કે ગુરુ શિષ્ય બંનેને આ ફળ મળે એને કયા પોષણ કરવું? તો સહનૌ ભુનક્તુ એનો અર્થ થયો સહવીર્યં કરવા વહૈ. અમે બંને જણા સામર્થ્ય પ્રાપ્ત કરીએ. કયું સામર્થ્ય ભાઈ? સમજ શક્તિનું, વિદ્યાનું. આત્મવિદ્યા દ્વારા, અધ્યયન દ્વારા આપણી બુદ્ધિમાં જે સમજ ઉત્પન્ન થાય ને એને જ્ઞાન કહેવાય, એનું બળ હોય. તમે બે માણસને મૂકો, એક વિવેકી અને એક અત્યંત સંસારી, પરિસ્થિતિ સમાન હોય બંનેના સામે,
જે વિવેકી હશે એનો પ્રતિઘાત જુદો હશે, પ્રતિભાવ જુદો હશે, અને પેલો સંસારી હશે એનો પ્રતિભાવ જુદો હશે. પેલો તરત ફસકાઈ પડશે, રડશે, અથવા તો એ ના 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 ગભરાવાનું છે એનું હું આમ કરીશ તેમ કરીશ એ કરીને એને પોતાની શક્તિઓ પ્રકટ કરશે. પણ વિવેકી મનુષ્ય અધ્યાત્મના માર્ગે આધ્યાત્મિક બળથી, જ્ઞાનથી, વિવેકથી એ પરિસ્થિતિનો સામનો કરતા શીખશે. આવું સામર્થ્ય. પરિસ્થિતિ તો બધાના જીવનમાં સમાન જ હોય, પણ મારે કેમ સામનો કરવો એ ક્યાંથી નક્કી થાય? કઈ શક્તિ મને મળે? મારી અંદર જો સાચી સમજ હોય, વિવેક શક્તિ હોય, ભગવાનની કૃપા હોય, એ બધા દ્વારા આપણે એનો સામનો કરીએ. આ બળ અને પછી છેવટે તો અજ્ઞાનમાંથી તો મુક્ત થવાનું જ છે. એના માટેનું જે બળ છે અમને પ્રાપ્ત થાઓ. સહવીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધિતમસ્તુ તેજસ્વીનો અધિતમ અસ્તુ. તેજસ્વી અમે બંને જે અધ્યયન કરેલું છે જીવનમાં કે કરી રહ્યા છીએ, અને એમાંથી જે સમજ પ્રાપ્ત થાય છે એ તેજસ્વી બને, અમારું જ્ઞાન તેજસ્વી બને, અમારું અધ્યયન તેજસ્વી બને. આ બધું આપણે કરવું પડે. ઉપનિષદના મંત્રો બોલતા શીખીએ, ભલે કશું સમજાય નહીં એનું ભાષ્ય વાંચીએ સંસ્કૃતમાં, જે શ્રવણ કર્યું એના વિશે વિચાર કરીએ, એમાં સમય આપવો પડે, આપણે એ બધું કરવું પડે. તમે આટલું કરતા શીખી જાઓ તો સંસાર ક્યાંય જતો રહે. આટલું કરવાથી ભલે જ્ઞાન ના થાય, પણ તમે રસ લો ને આટલો, એનાથી જ સંસાર જતો. હું તો કહું સંસ્કૃત શીખો ને, એમાં સમય આપો ને તો આ બધો કકડાટ જતો રહે. વગર મફતનું જે ચાલે છે ને અંદર એ જતું રહે, અને આપણો સ્વભાવ બદલાય અને તેજસ્વીતા વધે. આવું સામર્થ્ય છે એની અંદર, એટલે એનો લાભ લઈએ. તેજસ્વીનો અધિતમસ્તુ, અધિતમ અસ્તુ. માં વિદ્વિષા વહે. સૌથી મોટી વાત, પ્રમાદકૃત આળસ કરી હોય અધ્યયનમાં, આળસ આવી હોય ને સાંભળવામાં, બહુ થાકી ગયા હોઈએ, અડધા ઊંઘતા ઊંઘતા સાંભળ્યું હોય, કે બહુ તૈયારી ના હોય, ઉત્સાહ ના હોય, અથવા આપણી અંદર જોઈએ એવો હૃદયમાં ભાવ પ્રગટ ના થતો હોય, શાસ્ત્ર માટે, ગુરુ માટે શ્રદ્ધા ન જન્મતી હોય, એ બધાને પ્રમાદ કહેવાય. એને કારણે શું હોય છે, આ અધ્યયન દરેક 12 યજ્ઞ ચાલે છે, ખબર તમને? હમણાં ચંડી યજ્ઞ ચાલે છે, એટલે અહીંયા ક્યારે કરશે ખબર નહીં, પણ મંદિરમાં તો ક્યારનો ચાલે છે, મંદિરની પાછળ ત્યાં છે, ગઈકાલથી શરૂ થયો. એ યજ્ઞમાં તમે બેસો ને તો તમને એમ થાય ઓહો હો અમે કેટલા ભાગ્યશાળી, અને કેવું પવિત્ર કામ થઈ રહ્યું છે. આહુતિ આપતી વખતે તો આપણે આમ પેલા લોકમાં હોઈએ, દિવ્ય લોકમાં. તમને ખબર નથી કે આ પ્રકારનું અધ્યયન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ છે. આ શાસ્ત્ર કહે છે, કોઈ વ્યક્તિ નથી કહેતું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. ભગવાન ગીતામાં પોતે જ કહે છે કે અર્જુન સૌથી શ્રેષ્ઠ યજ્ઞ હોય તો જ્ઞાન યજ્ઞ, જપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ. કેમ? એમાં કોઈ પ્રકારની હિંસા પણ નથી. અને આ શ્રેષ્ઠ યજ્ઞ કેમ છે? હંમેશ માટે આમાં અજ્ઞાનની, અહંકારની આહુતિ અપાય છે. સત્તમ યજ્ઞ. પણ આપણી અંદર એવો ભાવ નહીં જન્મે. જેવો ત્યાં ભાવ જન્મે છે ને એવો ભાવ અહીંયા નહીં જન્મે. ઠીક છે, 5 મિનિટ મોડા ગયા, 10 મિનિટ મોડા ગયા, ને ગયા તો ઠીક છે, ના ગયા આજે આમ હતું તેમ હતું, અને આવ્યા પછી સાંભળી છૂટા ક્યારે પૂરું થાય, ક્યારે જઈએ, આ બધું હોય. પણ ના, આ શ્રેષ્ઠ યજ્ઞ છે, એટલે એના માટેની પ્રાર્થના છે. માં વિદ્વિષા વહે. કારણ કે શાસ્ત્રને ખબર છે કે બંને જણા અજ્ઞાનમાંથી બહાર આવી રહ્યા છે. ગુરુ થોડું ઘણું પોતાનું વધારે ભગવાનની દયાથી એને કામ કર્યું હોય, અને શિષ્ય આગળ વધી રહ્યો છે, પણ બંને વચ્ચે સંઘર્ષ થવાની પૂરેપૂરી સંભાવના હોય. એટલે એકબીજા માટે દ્વેષ જન્મે. ગુરુએ એનું કામ કરવું પડે, શાસ્ત્રના વકીલ તરીકે કામ કરવું પડે, શાસ્ત્રમાં જે કહ્યું સમજાવવાની એની રીત હોય અને એ રીતે સમજાવવું પડે, અને અજ્ઞાન હોય સામેની બાજુ, એટલે ત્યાંથી જે વ્યવહાર થતો હોય એને કારણે રાગ દ્વેષ જન્મે. પૂરી સંભાવના છે. એટલે જો ગુરુ માટે આપણા મનમાં દ્વેષ જન્મે એવી સંભાવના છે,
રાગ જન્મે એવી સંભાવના છે. બંને પક્ષે આ પ્રકારની સંભાવના છે. માં વિદ્વિષા વહે કે અમારા મનમાં આવો દ્વેષ ભાવ ઉત્પન્ન ના થાય. કચકચ થવાની જ છે. બધે થાય તો અહીંયા કેમ ના થાય? દ્વંદ્વ બધે જ છે, બધા સાથે વ્યવહારમાં. હવે વ્યવહાર એવી વસ્તુ છે ને કે વ્યવહાર કર્યા વગર ચાલે એવું નથી. તમે જંગલમાં જાઓ બધું છોડીને કંટાળીને તો વ્યવહાર તો કરવો જ પડે. ભિક્ષા લેવાય ક્યાંક તો જવું પડે ને. ત્યાંય સાપ આવતા હોય, કૂતરા બિલાડ આવતા હોય, વાંદરા આવતા હોય, તમને રંજાડતા હોય, ત્યાં વ્યવહાર તો કરવો જ પડે ને. છૂટકો જ નથી વ્યવહાર કર્યા વગર. તમે જો લોકોથી કંટાળીને ભાગાભાગ કરો, એકલા રહો, આ કરો તે કરો એ કરી શકો, પણ વ્યવહારમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકાય નહીં. તો ક્યાંથી શાંતિ મળવાની? એટલે ભગવાન બહુ ચાલાકીથી કુશળતાથી ગીતામાં આ બધું શિક્ષણ આપે છે. ભાઈ તમને જ્યાં સ્થાન છે ત્યાં વ્યવહાર કરતા શીખો. આપણે એનાથી જ ભાગીએ છીએ. નહીં નહીં નહીં, આની સાથે નહીં ફાવે, પહેલાની સાથે નહીં ફાવે, આમ નહીં કરું, તેમ નહીં કરું. ભાઈ જીવન છે, અધ્યાત્મ કોને કહેવાય તો સમજો. ચેલેન્જ આપે છે ભગવાન કે ભાઈ તમને આ માતા મળ્યા, પિતા મળ્યા, બધાના માતા પિતાની સાથે બધાને બનતું એવું ના હોય. પતિ પત્નીને બધાને લગભગ ના જ મને ખબર ને, તમને બધાને ખબર છે. સંતાનોને માતા પિતાને મુશ્કેલી થતી હોય, ભાઈ બહેનોને અંદર અંદર મુશ્કેલી, બધા સંબંધોમાં કચકચ તો હોવાની, ઓછી અથવા વધારે. બહુ રેર કેસમાં એવું હોય કે બધું સીધું સીધું ચાલે. આપણે ભાગીએ કે ભાઈ આ મારાથી નહીં થાય, અને આવું નહીં. એવોર્ડ કરતાં 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 આપણે એવા નકામા થઈ જઈએ ને કે ભગવાને આપણી અંદર જે શક્તિઓ મૂકી છે ને એનો આપણે વિકાસ નથી કરી શકતા. બહુ જ ગુમાવીએ છીએ. માણસને ખબર નથી કે મારે ત્યાં નહીં થાય, લો આ તમારો મોબાઈલ બંધ થઈ ગયો, કંઈ નહીં, બંધ જ કરીએ છીએ આપણે. એટલે આવું છે. તમે આવું ના કરો. અધ્યાત્મ એટલે શીખો કે ભાઈ ગમે તેવું વાતાવરણ હોય, ગમે તેવો સંજોગો હોય, એમાં એને કેમ ટેકલ કરવા. ભગવાનને પ્રાર્થના કરો કે મને પ્રેરણા આપ, શક્તિ આપ. એ તો વ્યવહારની વાત થઈ, પણ અહીંયા તો કરવું જ પડશે ને. તમે બધે છોડી દો, પણ ગુરુ પાસે આવ્યા, વક્તા પાસે આવ્યા, અધ્યયન માટે આવ્યા, એ તમારા ભલે ગુરુ ના હોય પણ વક્તા તો છે ને. સ્કૂલમાં તમે ટીચર પાસે જાઓ છો તો ભૂગોળના શિક્ષક જુદા હોય, વિજ્ઞાનના જુદા હોય જ છે ને. તમારો એટીટ્યુડ કેવો હોય? કેવો હોય? ગુરુ જેવો જ હોય ને. એટલે કે ના ના, મને તો પહેલાં વિજ્ઞાનના શિક્ષક જ તો હું ગુરુ કહું, પહેલાં ના કહ્યું હોય એવું ના હોય. આ તો બ્રહ્મ વિદ્યા છે. આપણા હૃદયમાં ભાવ તો જે હોવો જોઈએ, પવિત્ર હોવો જ જોઈએ. એટલે દ્વેષ ના જન્મે આપણા મનમાં, એના માટેની પ્રાર્થના છે. મા વિદ્વિષા વહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વખત શાંતિ બોલવાની પાછળનું પ્રયોજન એ છે કે આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક 3 પ્રકારની ઉપાધિ આપણા જીવનમાં સતત આવતી હોય છે. એટલે એમાં એનો સામનો કરવા માટે, એમાંથી મુક્ત થવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ. શાંતિ 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 3 સ્તર. સારું, અત્યારે આપણે બ્રેક લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે મહેરબાની કરી